असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 199 ચર્ચાઓ કરી છે। આજે 200મી ચર્ચા છે। તો આટલી ચર્ચા કરી 5 વર્ષથી તો ફાયદો શું થયો? મને તો ખબર નથી તમને શું ફાયદો થયો। મને તો એક ફાયદો થયો। આ જો તમારી સામે મને ખબર નહોતી કે આજે આ બધું મળશે। સરપ્રાઈઝ। यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान અને સમાધિ આ પતંજલિ યોગ સૂત્રમાં કહે છે 8 સોપાન છે સમાધિના। અષ્ટમ સોપાન છે સમાધિ। યમથી આરંભ થાય પ્રથમ સ્ટેપ અને યમના 5 સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અહિંસા અને અપરિગ્રહ। અપરિગ્રહ એટલે ભેટ સ્વીકાર ન કરવી। તો હવે આ એકાગ્રતા ધ્યાનની ચર્ચા કરવા જતા આ પરિગ્રહ કરવો પડશે, નહીં તો ખોટું લાગશે। તો મને ખબર નથી કે તમને શું ફાયદો થયો। મને તો એક તો આ કોન્ક્રીટ ફાયદો થયો અને બીજું એ વિશે એ સંબંધમાં થોડીક ચર્ચા કરવા માટે થોડું વાંચન કરવું પડે, થોડું મનન કરવું પડે। કમસે કમ 1 કલાક અહીંયા બેસવું પડે શાંતિથી। એ પણ એક લાભ છે। ફક્ત બેસવું, સારા વાતાવરણમાં ચૂપચાપ બેસવું અને કાંઈ ખોટું કામ ન કરવું એટલી વાર સુધી, એ પણ એક પોઝિટિવ ગેઇન છે। આજની જે સ્થિતિ છે, બહારની સમાજની સ્થિતિ છે, બહારનું જે વાતાવરણ છે, તો જેટલા લોકો અહીં રેગ્યુલરલી આવે છે એ લોકોને કમસે કમ બહારથી કે એચિવમેન્ટ મેળવ્યું કે નહીં, નાનો અંદરથી કે એચિવમેન્ટ મેળવ્યું કે નહીં, આ એક એચિવમેન્ટ છે કે એ લોકો રેગ્યુલરલી આવે છે। એ જ એક એચિવમેન્ટ છે। કેમ કે રેગ્યુલરલી આવતા થઈ ગયા અને રેગ્યુલરલી દર અઠવાડિયે 1 કલાક કોઈ ખોટું કામ કરતા નથી અને સારા વાતાવરણમાં બેસે છે। એ પોતાનામાં જ એક પોતાની ઉપલબ્ધિ છે। બીજું કંઈ કરે કે ન કરે, ફક્ત અહીંયા બેસે અને બેસીને જો સાંભળે, જાગૃત અવસ્થામાં સાંભળે, એમાંથી થોડોક સમજવાનો પ્રયત્ન કરે, એમાંથી એકાદ અંશ પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરે, તો ક્યાં ને ક્યાં કેટલી બધી ઉપલબ્ધિ થઈ જાય અને થઈ રહી છે। ઘણા લોકોને પૂછું છું કે શું વાત ફાયદો થયો? 5 વર્ષ આવ્યા, ફાયદો શું થયો? તો કેટલાક તો રેગ્યુલરલી આવે છે અને કેટલાક રેગ્યુલરલી ઇરેગ્યુલર આવે છે। કેટલાક ઇરેગ્યુલરલી રેગ્યુલર અને કેટલાક રેગ્યુલરલી ઇરેગ્યુલર આવે છે, ક્યારેક ક્યારેક આવે છે। તો ઠીક છે, એમને પણ ફાયદો મળશે। પણ જે લોકો રેગ્યુલર આવે છે, નિયમિત આવે છે, એ લોકોને સૌથી વધારે ફાયદો એટલા માટે થશે કે આજે એક જાતનો પ્રવાહ મનમાં ચાલે, સત વિચારોનો પ્રવાહ, એ પ્રવાહમાં કોઈ પણ જાતની બાધા ન આવે, જેને કારણે આ ઉપલબ્ધિ જે મળવી થાય, જે ફાયદો મળવાનો થાય, એ વધુ ફાયદો થાય। નહીં તો શું થાય છે કે રેગ્યુલરલી ઇરેગ્યુલર આવવાથી શું થાય કે અહીંયાના થોડાક જે વિચારો આવ્યા, થોડીક તન્માત્રાઓ મળી, અહીંયા વાતાવરણમાંથી થોડુંક વિચારોમાં પરિવર્તન આવ્યું, ફરી પાછું એ બહારના વાતાવરણની અસર થઈ અને એ બહારના સમાજની જે કંઈ અસર થઈ, વાતાવરણની અસર થઈ, કોઈ જાતનું ડાયવર્શન આવી ગયું, એ ગાડી આટે પાટે ગઈ, પછી અચાનક યાદ આવ્યું કે હા, એકાગ્ર ધ્યાનમાં જવું છે, ફરી પાછા આવ્યા। ત્યાં સુધીમાં આ જે અહીંયાનો જે કંઈ સંસ્કારો મળ્યા હતા એ બધા ભૂસાઈ જાય, પણ સાવ નહીં ભૂસાય, એની અસર તો રહેશે જ। કોઈ પણ સારું કાર્ય માનસિક રીતે કે શારીરિક રીતે જીવનમાં કર્યું હશે, એની અસર ક્યારેય નાબૂદ થવાની નથી, એનું ફળ ક્યારેક ને ક્યારેક મળશે જ। એ જ કર્મનો સિદ્ધાંત છે। એવી જ રીતે કોઈ પણ ખરાબ કામ કર્યું હશે, ખરાબ માનસિક અથવા શારીરિક, એનું પણ ક્યારેક ને ક્યારેક ફળ મળશે જ। આ તો કર્મનો સિદ્ધાંતના નિયમ પ્રમાણે જ છે। એની અસર પડશે જ પડશે, પણ એ થોડોક સમય લાગશે। આજે કન્ટિન્યુઅસ જો એ સ્ટ્રીમ મળતી હોય
નિયમિત રીતે જો સારા સંસ્કારોનો પ્રવાહ ચાલતો હોય, તન્માત્રા મળતી હોય, સારું વાતાવરણ મળતું હોય અને વિચારોનો પ્રવાહ ચાલતો હોય, તો વચમાં આ બ્રેક નહીં આવે તો આ જે ઉપલબ્ધિ છે, આ જે પ્રગતિ છે એ વધુ દ્રુત રૂપે ચાલશે, વધુ તીવ્ર ગતિથી ચાલશે. એટલું જ છે. બાકી અસર તો કોઈને કોઈ દિવસ થવાની જ છે. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાને આ જ પૂછ્યું કે તમે આ બધી વાતો કરો છો, મને તો કંઈ સમજમાં નથી આવતું. સૌથી પહેલા તો એ જ વાત કરી કે તમે આ ધ્યાન કરવાની વાત કરો, એકાગ્રતાની વાત કરો, એ તો મારા બસનો રોગ નથી, મારાથી આ બધું થાય એમ મને લાગતું નથી. ખરેખર તો આ એકાગ્રતા ધ્યાનની જ્યારે ચર્ચા શરૂ કરી એનું કારણ એ જ હતું કે કેટલી બધી સ્કૂલ કોલેજોમાં જવાનું હતું, કેટલા યુવાન ભાઈ બહેન આવતા. મોટા ભાગના લોકોને આ બે જ પ્રશ્ન, આત્મવિશ્વાસ નથી, એકાગ્રતા નથી. મનની એકાગ્રતા કેવી રીતે આવે, આ એક જ પ્રશ્ન. અને ઘણા બધા ભક્તો એ ધ્યાનમાં મન બેસતું નથી, ધ્યાનમાં મન એકાગ્ર થતું નથી, શું કરવું, એ ગમે તે સ્પિરિચ્યુઅલ રિટ્રીટ હોય, આધ્યાત્મિક શિબિર હોય. એટલે આ બે જાતની સમસ્યાઓ બધી જગ્યાએ મળતી, ફક્ત રાજકોટમાં નહીં, દેશમાં જેટલી જગ્યાએ જઉં છું સમસ્યા એક જ છે, બધાને એક જ જાતની સમસ્યા. એટલા માટે વિચાર કર્યો, અહીંયા પહેલાં કથામૃતનો ચર્ચા થતી હતી, એટલે પછી વિચાર કર્યો કે આ બધાને અલગ અલગ જવાબ દેવા એના કરતાં અહીંયા જ એકાગ્રતા ધ્યાનની થોડીક ચર્ચા કરશું. પણ જ્યારે ચર્ચા પ્રારંભ કરી ત્યારે એમ હતું કે ઠીક છે, 5-6 ચર્ચા થશે, 8-10 ચર્ચા થશે અને પછી બીજો કોઈ વિષય લેશું. પણ એ તો એટલો ગહન વિષય છે, એટલો ગહન વિષય કે એમાં ઊંડા ખૂંપતા જ ગયા. અને આ કલ્પનામાં આવી વાત છે કે એકાગ્રતા ધ્યાન જેવા વિષય પર 200 ચર્ચાઓ થઈ ગઈ અને લોકો આવે પણ છે, વિચાર કરો, આવે પણ છે સાંભળવા માટે, આ ગહન વિષયને સાંભળવા માટે. અને આટલા નિયમિત રીતે કેટલા બધા આવે છે. એટલે ખરેખર તો આ જે ઉપહાર તમને બધાને મળવો જોઈએ. ઘણા લોકો જે બહાર સાંભળે છે, રાજકોટની બહાર જાઉં છું કે ભાઈ આવી રીતે ત્યાં એકાગ્રતા ધ્યાનની ચર્ચા થાય છે ને બધા, એકાગ્રતા ધ્યાન તો બહુ શુષ્ક વિષય છે અને ગહન વિષય છે. એમાં કોણ સાંભળવા વાળા? આજના જમાનામાં કોણ આવે છે અને 5 વર્ષથી આવે છે દર અઠવાડિયે. તો એ લોકોને આશ્ચર્ય થાય છે, એવા કેવા લોકો રાજકોટવાળા, ખૂબ આધ્યાત્મિક રીતે બહુ મહાન લાગે છે કે એકાગ્રતા ધ્યાન જેવા વિષય સાંભળવા માટે તેને 5 વર્ષથી દર અઠવાડિયે આવે છે. 1 કલાક પણ આપણે બેસવું હોય આવો વિષય ઉપર તો માથું ફરી જાય, પછી નિશ્ચય કરીને જાય કે હવે કોઈ દિવસ આવા વિષયમાં ન જઈએ. એવી રીતના ઘણા બધાને એક્સપિરિયન્સ છે. તો તેમ છતાં આવે છે. તો એના માટે તો અભિનંદનને પાત્ર ખરેખર તો જે શ્રોતાઓ છે એ લોકો છે કે આવા ગહન વિષય પર ફક્ત 1-2 અઠવાડિયા નહીં, 200 ચર્ચાઓ સાંભળી અને હજી પણ સાંભળી રહ્યા છે અને એકાગ્રતાથી સાંભળે છે. એ વધારે જોવા જેવું છે કે પૂર્ણ એકાગ્રતાથી બધા સાંભળે છે. એટલા માટે એ અભિનંદનને પાત્ર તો તમે બધા છો. પણ આ એકાગ્રતા ધ્યાનની ચર્ચા જ્યારે પ્રારંભ કરી ત્યારે ખબર નહોતી કે આટલી બધી ગહનતા, આટલી બધી ઊંડો ઉતરવું પડશે ને આટલી બધી ચર્ચાઓ થઈ જશે. અને હમણાં ઘણા બધા કહે છે કે હવે 200 ચર્ચાઓ તો થવા આવી, હવે પૂરું ક્યારે થશે? ત્યારે મારો એકનો એક જવાબ છે, ભાઈ શરૂ કરવા દો. શરૂ જ નથી કરી શકી રહ્યો. સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ છે આ એન્જિનમાં. કારણ કે જ્યાં શરૂ કરવા જાઉં ત્યારે બધા એના મોઢા વિલા પડી જાય છે. કારણ કે એકાગ્રતા ધ્યાન માટે આપણે મોડર્ન સાયકોલોજીસ્ટને લઈએ છીએ, આધુનિક મનોવૈજ્ઞાનિકોની હેલ્પ લઈએ છીએ. પતંજલિ યોગસૂત્ર એના જે ટેક્સ્ટ, જે મુખ્ય એના સ્ત્રોત છે એકાગ્ર ધ્યાનના, રાજયોગ વિદ્યાના, જેના ઉપર સ્વામી વિવેકાનંદે કોમેન્ટ્રી લખી આજથી 100 વર્ષ પહેલા. અને એ કોમેન્ટ્રી કેવી કે જેની કોઈ તુલના ન થઈ શકે એવી સ્વામી વિવેકાનંદે કોમેન્ટ્રી લખી છે પતંજલિ યોગસૂત્ર ઉપર. અને એ રાજયોગ નામનો ગ્રંથ છે. એ રાજયોગ નામના ગ્રંથની શરૂઆત નથી કરી, પતંજલિ યોગસૂત્રની શરૂઆત નથી કરી. એમાં થોડાક સૂત્રો આપણે લીધા છે ચર્ચાના દરમિયાન, પણ એ હજી આપણે એની વિસ્તૃત ચર્ચા આપણે સૂત્ર વાઇઝ લેવાની એ હજી શરૂ જ નથી કરી. પતંજલિ યોગસૂત્ર નથી લીધું, રાજયોગ નથી લીધું, એ રાજયોગનો પ્રારંભ નથી થયો કે જે એકાગ્રતા ધ્યાનની ટેક્સ્ટ બુક ગણી શકાય. અને પછી એકાગ્રતા ધ્યાનની જે બીજી રેપિડ રીડર ટેક્સ્ટ બુક તો છે પતંજલિ યોગસૂત્ર, પછી રેપિડ રીડર હોય છે દરેક જગ્યાએ સ્કૂલ કોલેજમાં ભણાવે, એની સાથેને હેલ્પ માટેની એના સાથેના જે ગ્રંથો છે, મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ બાય સ્વામી યતીશ્વરાનંદ, જે અંગ્રેજીમાં છે, ધ્યાન ધર્મે સાધના, ધ ઇટર્નલ કમ્પેનિયન સ્વામી બ્રહ્માનંદજીનો ગ્રંથ છે, એનો અનુવાદ છે. આનંદધામના પદ પર, ફોર સીકર્સ ઓફ ગોડ,
સ્વામી શિવાનંદજીના વાર્તાલાપો છે, જેમ પેલા બ્રહ્માનંદજીના વાર્તાલાપો છે ધ્યાન ધર્મ અને સાધના, એમ શિવાનંદજીના વાર્તાલાપો ધ્યાન અને સાધના વિશેના આનંદધામના પદ પર છે. પરબંધને પંથે છે સ્વામી વિરજાનંદજીને ઉપદેશો છે, અને કથામૃત તો છે જ સ્ટેન્ડર્ડ ટેક્સ્ટ. તો આ કેટલા બધા ગ્રંથો, પછી મોડર્ન સાયકોલોજીસ્ટના કેટલા બધા ગ્રંથો છે, વેસ્ટર્ન સાયકોલોજીસ્ટના કેટલા બધા ગ્રંથો છે. તો એ લોકોએ જે એકાગ્ર ધ્યાન વિશે કહ્યું છે, અને ભગવદ્ ગીતા અને ઉપનિષદો તો છે જ. તો આ બધામાંથી જે એકાગ્ર ધ્યાન વિશેની જે વાતો છે, મન વિશેની જે વાતો છે, એ મનોવિજ્ઞાન વિશેની જે વાતો છે, એ બધાની ચર્ચા આપણે થોડી થોડી કરી છે, પણ વિસ્તારથી હજી નથી કરી. તો એ બધી ચર્ચા હજી કરવાની બાકી છે. પછી જે આપણે ઘણા બધા સબ્જેક્ટ્સ લીધા, એમાં પણ મોડર્ન સાયકોલોજી, વેસ્ટર્ન સાયકોલોજી અને ઈસ્ટર્ન સાયકોલોજી, એ બંને વચ્ચેનું અંતર શું છે, એની પણ વિસ્તૃત ચર્ચા આપણે નથી કરી. થોડીક હિન્ટ આપી, થોડાક મુદ્દાઓ આપણે આપ્યા હતા. એકાગ્રતાનું મહત્વ, ધ્યાનનું મહત્વ, એના ઉપર તો આપણે થોડી ચર્ચા કરી છે, અને દર વખતે થોડી થોડી કરીએ છીએ કે કેવી રીતે આજે મનની એકાગ્રતાને લોકો મહત્વ આપી રહ્યા છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે, કાર્યની કુશળતા મેળવવા માટે મનની કેટલી આવશ્યકતા છે. ઘણા લોકોએ કહ્યું કે